હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે અમે નાસ્તો કરવા બેઠા છીએ ને સવારે જાગી ગયા હતા. રાતે 2 થી 3 વાગ્યા લગીને અમે આટા મારતા હતા. આ બધા આટા મારતા હતા. અમે તો 1 વાગ્યા સુઈ ગયા હતા. તો અત્યારે નાસ્તો કરવા બેઠા છીએ. જોઈ શકો છો તમે આપણું સુરતનું ફરસાણ આવી ગયું છે અહીંયા, જોઈ શકો છો. અને આ ચટણી બનાવી છે રાજકોટની. તો કેવું લાગે છે મિલન નાસ્તો કરવાનું? બહુ મજા આવે. સા હારી આવી કે નહીં હોટલ વાળાની? સા મસ્ત આવી, સારી આવી. હા, કેમ મજા આવે છે ને તમને? ના ભાઈ ને મોજે મોજ જ છે. નાસ્તો કરી લઈ પછી મળીએ. અને આજે આપણે ગોવાનું આખું ટૂર કરવાનું છે. બધાય બીચ આટા મારશું અને ફોર્ટ ચર્ચ જે છે. હવે જોઈએ સ્કૂટી રેન્ટ ઉપર લઈ કે પ્રાઇવેટ ગાડી કરીએ, એ નીચે જઈને પછી ખબર પડશે. પેલા નાસ્તો કરી લઈએ. તો અમે અત્યારે સ્કૂટી રેન્ટ કરી લીધી છે. જોવો તમે, આ 2 રેન્ટ કરી છે. 2 રેડ છે અને 2 યલો કલર છે. ચાલો, મજા આવે ને ગાડી રેન્ટ? હારે હવે હેલ્મેટ બેલ્મેટ પેલે જ આમ જોવો તમે. પીકે 3 अच्छा हमको सिखा रिया है. લાયસન્સ દેવું જોઈએ. હાલો लाइसेंस આપી દઈએ. હાલો આપણે इंडिकेटर सब चालू है ना? मुझे नहीं पता है, हमने वो चेक नहीं किया अभी तक. हाँ तो वो सब चेक कर लेना भाई, वरना इधर फंसा देंगे स्कूटी में, आपको पता भी नहीं चलेगा. તમને ખબર નહીં પડે. હા એટલે જો અમે સ્કૂટી રેન્ટ કરી લીધી છે. હવે આપણે અહીંથી નીકળવાનું છે અગોડા ફોર્ટ. જાશું સીધા રખડા. 12 વાગી જાઓ પણ 12 વાગી જાઓ પણ સ્કૂટી લઈને નીકળી ગયા છીએ અગોડા ફોર્ટ ઉપર. અને અત્યારે પાણીની બોટલ લેવા ઊભા છે, કેમ કે જ્યાં ટુરિસ્ટિક પ્લેસ હોય ને પાણી બહુ મોંઘું મળે. કાલે અમે બીચ ઉપર 50 રૂપિયાની બોટલ લીધી, વિચાર કરો તમે. એટલે આપણે છે ને અત્યારે પાણીની બોટલો લઈ લઈએ. અને આમ જોવો લાલ પીળી સ્કૂટીઓ નીકળી, આમ જોવો ફેરવવાનું ચાલુ કરી દીધું છે. અને મજા જ આવ્યા કરે. આમ જોવો આ પ્રોફેશનલ સ્કૂટી કાર બધા આપણી હારે છે, સમજ્યા તમે? અને સ્કૂટી લઈને જે ફરવાની મજા આવે એવી 4 વ્હીલમાં ન આવે. ચાલો આપણે અગોડા ફોર્ટ જઈએ છીએ, ત્યાં તમને દેખાડીએ કેવું છે, શું છે ટિકિટ તેની, તમને બધું જ વસ્તુ છે. જો આ ટિકિટ આપણે આવી ગઈ છે અગોડા ફોર્ટની, અને ફોરેનર માટે 250 રૂપિયા ટિકિટ. ચાલો હવે આ બેગનું કંઈક મેલવાવાળો ભાઈ દુકાનમાં પૂછવા ગયો છે. હાલો તો અંદર જઈએ, એન્ટ્રી ટિકિટ કરાવી પછી જોવા જઈએ. આ એન્ટ્રી કરાવી દીધી છે. હવે અહીંથી સીધા જઈ અગોડા ફોર્ટમાં કેવું છે. તો અગોડા ફોર્ટની ઉપર ચડીએ છીએ. જો ગરદી જોવો તમે, બહુ લોકો જોવા આવ્યા છે. 80 રૂપિયા ટિકિટ છે. હા છે. અને તમારે હિસ્ટ્રી જોવી હોય તો જોઈ લેજો. કેમ છે મિલનભાઈ? સારું લાગે છે ને? બ્લોગર ભટકાય. બ્લોગર તો આ ફોર્ટનો કંઈક ઉપરથી આવો નજારો છે, જોઈ શકો છો. આવું છે બધા ફોટો ઉપર આવી રીતે જ હોય. દીવ જાવ તો ત્યાં પણ એવી રીતે જ છે. આ બાજુ છે બધી, જોઈ શકો છો. દીવમાં આવી રીતે જ છે આખું. એ પ્રમાણનો જ આ ફોર્ટ બનાવેલો છે. 25 રૂપિયા એન્ટ્રી ફીસ છે. હાલો આપણે અગોડામાં હવે આ બાજુથી રાઉન્ડ મારી લઈએ. આ બાજુ આ નીચે બધું જેલ ને આન તેન બધું છે, એટલે આપણે થોડાક આગળ હાલીએ. અને આ ભાઈ કાળો શર્ટ કાળા શર્ટમાં તડકો બહુ લાગતો હોય છે, કેવા કોને જવું. અને અહીંયા છે ને જાજા ભાઈ આપણા ગુજરાતી જ છે. જ્યાં હું સાંભળું ને ત્યાં એમ જ લખેલું આવે, ફોટો પાડ ને હું અહીંયા ઊભું છું. નહીં ગુજરાતી જ તમને દેખાય. આ બે ને વિડીયો અમે કે લેતો નથી. આ બે કયું ના વિડીયોમાં જ છે. આમ જો ને, જો લે તમારો સિનેમેટિક એક શોટ સારો મસ્તીનો બનાવી દો આગળ. લે હાલ આવો. ગોવા હેનું મિશન.
તો આપણે બીજું એક લોકેશન ઉપર આવી ગયા છે અહીંથી આમ જોવો તમે આ લોકેશન વાવ ભાઈ અહીંથી એક ફોટો પાડવાનો છે આપણે આગળ હમણાં જોઈએ કેવો ફોટો આવે છે ચાલો વાતાવરણ એવું મસ્ત તને કેવી મજા આવે મને તો મજા તો આવે છે તારે ઠેલો ઉપાડવાની તાણ પડે છે એમ કહી દે અને આ બધે આમ જો અહીં ફોટા પાડે છે લાઈનમાં આપણે આગળ ફોટા પાડવાના છે બધાને વિલન પણ વિડીયો ઉતારે છે એની ચેનલનું નામ શું છે ભાઈ તારી ચેનલ નામ એમ કે વ્લોગ 7021 તમે ફોલો કરી લેજો એકવાર અને આમ જો અને આમ જોવા તો બીજાના કેમેરામેન જલ્દી ફોકસ કરો એટલે આને છે ને ફોટા પાડતો હતો એટલે વાહે રહી ગયો એટલે બે બેગ લેતો આવ્યો અમારે આમ જો અહીં વચ્ચે બોટ બી હાલે છે તમારે જવું હોય અંદર તો તમે જઈ શકો છો કાંઈ નહીં ચાલો આપણે અહીં ફોટો પડવાનો છે તો ફોટો પડવી લઈએ અને બધાના ફોટા પાડી લઈએ હલો ગાઈસ તો હવે અત્યારે અમે નીચે આવી ગયા જો તમે આ દીવા દાંડી ના બધું આ ભાઈ હા ઘાસ જેવું છે ત્યાં બેહી ઘડીક પોરો ખાઈ લઈ થાકી ગયા હાલે ઘડીક અહીંયા બેહી જાય હલો ગાઈસ તો અત્યારે ગાર્ડનમાં બેઠા હતા એના લાડવા નાસ્તો કરી લીધો અહીં થોડોક પછી હવે 2 વાગી જશે જાય હાલો અહીંયા પાણી પીવાની સુવિધા છે એટલે ઉપાડી નહીં કરવાની બોટલ લેતા હોય નાખી દેવાની ભરી લેવાની બોટલ બધા સ્કૂટી લઈને તૈયાર થઈ ગયા છે હેલ્મેટ પહેરી લીધું હવે નીચે જાય કોન્ડલમ કે કરોલમ બીચ એવું નામ છે ત્યાં જઈ ચાલો બે ગાય મિલ દઈ બાજુ જાવ તો પેટ્રોલ મળશે નહીં એટલે આ બાજુ તમે બાગા બાજુ પેટ્રોલ પંપ ને પેટ્રોલ પુરાવીને ભાઈ આવજો અને અમને લોકેશન ગલત નાખ્યું ને પેટ્રોલ પંપ ને હતો નહીં હવે પેટ્રોલ પુરાવી થોડુંક નાખી દઉં પેટ્રોલ એટલે વાંધો ન આવે પછી 1 લીટરમાં જેટલું હાલે એટલું હેલ્મેટ કેવું લાગે કમેન્ટમાં કરજો જોરદાર હાલો હવે આપણે જઈએ છીએ કોન્ડલમ બીચ તો અહીં આપણી ગાડીઓ પાર્કિંગ કરી દીધી છે 50 રૂપિયા છે પાર્કિંગના બધા 50 રૂપિયા પાર્કિંગના લઈશ જેટલી બીચ જાય ત્યાં બધે પસાર દેવાના એમ એટલે અહીંથી હવે કોન્ડલમ બીચ દરિયા જઈએ છીએ એવું છે જોતા હોય નાહવા જેવું હોય તો ના આઈ લવ ગોવા નાહવાનું તો નથી પણ આમાં વોટર સ્પોર્ટ એક્ટિવિટી થાય છે ખાલી એવું લાગે છે મને બોલ બીચે આવી ગયા છે અને વેળ આવે છે ફૂલ જવું આમ જવા નાહવાની મજા આવશે એમાં કેમ છે મિલન બીચ કેમ છે બસ મસ્ત છે હો ભાઈ બહુ મજા આવે છે બીચ મસ્ત છે એક સારી છે પણ એમાં પ્રોબ્લેમ એક છે 50 રૂપિયા પાર્કિંગ મળે એ એક બહુ પ્રોબ્લેમ છે સ્કૂટી લઈને આવો તો એ એક ધ્યાન રાખવાનું જો નાહવાની બહુ મસ્ત છે અને હવે શૂઝ આપણા પલળ છે એટલે થોડાક આપણે દૂર વ્યા જાય તો બે હવાની મજા કંઈક અલગ છે ને આ બાજુ વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરે છે અને નાહવાની ફૂલ જલસા છે ચાલો આપણે નાહી લઈએ અહીંયા થોડાક અંદર પછી આપણે આગળ જાઓ દરિયાની અંદર આરામ બોલી આવી ગયા છીએ નાવા તો આપણે જોવા
જેસ્કી કરી શકો 600 રૂપિયા છે પણ 300-400 માં પતી જાય. હાલો ને ભાઈ, આળહુડા પીર જલ્દી હાલો. શું વાર છે હે? હલો અંજના બીજે અંજના કોલંબોર બીજે આપણે બહુ ઓલા પણ સાવી પડી, સાવી ભૂલાઈ ગઈ, માંડ મળી. મેં કીધું કોક લઈ ગયું ન હોય તો સારું. હા પાર્કિંગ છે. હાલો હવે આપણે રૂમે જઈ કરીએ, નાહીએ છીએ, થોડાક બાથરૂમમાં નાહી લઈ, પછી આપણે બીચ ઉપર જાય. ચાલો તો આપણા પટેલ ગોવામાં કાજુ વેસવાય પોગી જાય. આમ જવો તમે. હા હાલો આપણે જઈ એક્ટિવા લઈને વડાપાઉં ગોચી છે. વડાપાઉં થોડાક ખાઈ નાસ્તો કરી લઈ તો સારું પડે. એમ ઓલા પણ ચટણી બટણી અમારા રેડ સમકીને વાહે પટ્ટા. વાહ વાહ, વડાપાઉં પાર્સલ લઉં છું 20 વાળા. પેમેન્ટ છે કોનું છે જોઈ જુઓ. હવે તો આપણે રૂમે 4 થવા આવ્યા હતા પાછા, અને હવે પાછું રહી છે કેમ કે પીણામાં નાયા હતા એટલે વડાપાઉં ખાધા. તમને કંઈ દેખાડ્યું નહીં, અમે ખાઈ ભૂખ લાગી. હાલો હવે આપણે જઈ અંજુના બીજ આટો મારતા હોય. માણ અંજુના બીજે પોઈગા હો ભાઈ, હેરાન કરી દીધા બધા એક્ટિવા વાળા ને લખણ. એટલે હું આગળ વયો જાત, 2 પાછળ રહી જાય, 2 પાછળ રહી જાય, 3 આગળ વયો જાય. શું કરવું બોલો? માણ પોઈગા 30 રૂપિયા દીધા પાર્કિંગના, નો ટાઈમના. નગર તો 50 છે. એટલે એક્ટિવા લ્યો તો એ ગણતરી કરીને જ રાખજો. 50 ટાઈમના 50 રૂપિયા તો બધે છે ને, નો ટાઈમ. હા એમ 50 રૂપિયા બધે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. અંજના બીચે પહોંચી ગયા છે. ભાઈ અમે થોડાક આગળ હતા, ન્યાય બહુ સારું હતું, પથ્થર ને એવું હતું. આ કેવું છે જોઈએ. હાલ અમે દોસ્તારો મળી ગયા છે, બહુ આગળ છે ભાઈ. અહીંયા ડિસ્કો ડાન્સ ચાલુ થઈ ગયો છે. હા હા બીજ તમે વાત પૂછો મને, તમે પેન્ટ ને જીન્સ નું ઠપકાર્યું છે કઈ ઘટે નહીં એમ. હા આ પ્રોફેશનલ માં આવ્યો હતો, પેન્ટ શર્ટ પહેરીને. અમે એને જીન્સ પહેરવાનું શીખવાડી દીધું. અહીંયા 1 નંબર અંજુના બીચ એટલે કઈ ઘટે નહીં. હા નીકળો વિડીયો કોલમાં દેખાડે. જો સનસેટ થઈ ગયો છે અંજુના બીચ ઉપર, અને આમ જવો દરિયાની વેળ ચાલુ થઈ ગઈ છે બહુ, કેમ કે અત્યારે ચોમાસાનો ટાઈમ થઈ ગયો છે એટલે અંદર કોઈને જવા નથી. આજે પોલીસ વાળા બધે ઊભા છે. આમ જવો તમે, જો સનસેટ થાય જવો. આમ મેં ઉદય દરિયો આખો બીચ થોડી ઘણી જ રહી છે, બહુ નથી રહી. કેમ કે આ મતલબ પથ્થર છે થોડાક, અને આ બીચ ઉપર તો શું છે કે આમ પાણી ઠેઠ આવી ગયું છે અત્યારે, કેમ કે સાંજ પડી ને એટલે શું છે ભરાવો થાય કે નહીં પાણીનો. એટલે આમ જોવા દો મજા આવે છે. અહીંયા આટા મારીએ છીએ, ફોટા પાડી લીધા છે. હાલો હવે અહીંયા શું કરીએ છીએ, ઘડીક બેસીએ પછી નીકળીએ. હાલો હવે આપણે અંજુના બીચથી જઈએ છીએ હોટલ બાજુ, ત્યાંથી આગળ બીજા ઘડીક રખડીશું અને હાલ હોઈ જાવ. આજે આપણું એટલું જ હતું, બસ પૂરું થાકી ગયા. માર્કેટમાં આવ્યા છે, દુકાને જો આજુબાજુ થોડી ખરીદી કરતા જાય. એમાં શું છે કાલે પ્રોગ્રામ છે નીકળવાનો, એટલે અત્યારે સેજ જોતા જઈએ છીએ. કાંઈ વસ્તુ સારી મળે તો લેતા જાવ. કાજુનો તો 700 રૂપિયા ભાવ. આ લેંગાના 200 કહે છે, પણ એ તમને 150માં ને એમાં આપી દઈ. એટલે તમે સુરતથી લઈને આવતા તો ન લાવતા, અહીંયા જ લઈ લેવાના, સસ્તો ભાવ કરે છે. જે કાલ મફતમાં જે 12માં ડિસ્કો કર્યો ને, એમાં અવાજ મારો આખો બેસી ગયો. અત્યારે જવાનું મન નથી થતું, પણ આ લોકો કહે છે જવાનું. ચાલો જઈએ આપણે. ચાલો પાછા આટા મારીએ છીએ. પાણીની બોટલ લઈને ભાઈ આવ્યા છે. ટીટોસ લે જો